નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લા 3 લેક્ચરની અંદર આપણે જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર છે એમના વાક્યો છે ગુજરાતીમાં કયા પ્રકારના હોય, એમની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શું છે અને સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સનો ઉપયોગ કરી અને આપણે જે ત્રણેય સિમ્પલ કાળ છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એ ત્રણેયને આઈડેન્ટિફાઈ કરતા શીખાતા અને જે વાક્યો છે એ કેવી રીતના બને છે અને એનું સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શું છે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા હતા. આજનો જે કંઈ પણ લેક્ચર છે એમની અંદર જે સિમ્પલ પ્રેઝન્ટ છે, પાસ્ટ છે અને ફ્યુચર છે એ ત્રણેય વચ્ચેનો જે ડિફરન્સ છે એ શું છે અને કેવી રીતના આઈડેન્ટિફાઈ કરી શકાય ઓલરેડી આપણે શીખી ગયા છીએ, પણ એ ત્રણેય કાળને આજે એકી સાથે જોવા છે, એટલે કે એમની વચ્ચેનો જે ડિફરન્સ છે, તફાવત છે એ શું છે એ જોવું છે, જેથી કરીને કદાચ કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો એને પણ આપણે ડાઉટ સોલ્વ કરી શકીએ અને આપણો જે કંઈ પણ ટોપિક છે, આપણો જે બેઝ છે એને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી શકીએ. તો ચાલો આજનો જે કંઈ પણ લેક્ચર છે એ ડિફરન્સ અમોંગ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. તો એ જે કંઈ પણ ડિફરન્સ છે જોવાના છે તો 1 by 1 જોતા જશું. આપણે 3 સેશનની અંદર છે એ જે વાક્ય છે પાડી દઈશું કે જેમાં આપણે વાત કરશું સિમ્પલ પ્રેઝન્ટ અથવા તો ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સ. એવી જ રીતના જો બીજો કાળ જોવા જઈએ તો થઈ જશે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ત્રીજી વાક્ય રચના છે, ત્રીજો જે ટેન્સ છે એ આવી જશે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર એક વાક્ય લેવું છે. એ વાક્યની વચ્ચે જે તફાવત છે, કયા કાળની અંદર કયા પ્રકારનું વાક્ય કહી શકાય એ આપણે જોવાનું છે અને આઈડેન્ટિફાઈ કરતા આપણે શીખશું. પહેલા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક વાક્ય લઈએ. તેઓ સફરજન ખાય છે એવું વાક્ય લઈએ. તેઓ એટલા માટે તેઓ સફરજન ખાય છે. જો ગુજરાતી વાક્ય પણ હું સાથે બોલતો જાઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે જે ગુજરાતી વાક્ય છે એનું ઇંગ્લિશ કેવી રીતના થાય છે. તો તેઓ સફરજન ખાય છે, તેઓ આપણા માટે સબ્જેક્ટ છે. સબ્જેક્ટ પછી આપણે લખવાનું હોય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શું લખીએ છીએ? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બમાં V1 અથવા V5. તો V1 લેવું કે V5? તો આપણી પાસે સબ્જેક્ટ છે ધેય, જે થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવતો નથી ને ન આવતો હોય ત્યારે શું લેવાનું કીધું હતું? V1. આપણી પાસે અહીંયા વર્બ શું છે? તેઓ સફરજન ખાય છે. તો સફરજન ખાવું, તો ખાવાની જે ક્રિયા છે ને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઈટ. અહીંયા ઈટ્સ નહીં પણ ઈટ લેવાનું. શું કામ? કારણ કે ધેય આપેલું છે એટલા માટે. તો ધેય, ઈટ, પછી જે ઓબ્જેક્ટ છે, જે વસ્તુ છે, ખાવાની વસ્તુ જે થાય, ખાવાની ક્રિયા શેની ઉપર થાય? તો કે સફરજન ઉપર. તો દે ઈટ એન એપલ. તેઓ સફરજન ખાય છે. દે ઈટ એન એપલ. એના પછી આના વાક્ય મારે નેગેટિવમાં ફેરવવું છે. તેઓ સફરજન ખાતા નથી. તેઓ સફરજન ખાતા નથી. તો શું કીધું હતું આપણે? હેલ્પિંગ વર્બ પછી નોટ. પણ અત્યારે આગલા લેક્ચરમાં જ કીધું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જે એફર્મેટિવ સેન્ટેન્સ એમની અંદર હેલ્પિંગ વર્બ આવતા નથી. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ તરીકે આપણે ડુ અથવા ડઝનો ઉપયોગ કર્યો હતો. ધેય સાથે શું આવશે? ડુ આવે છે. તો ધેય ડુ નોટ V1 એટલે કે ઈટ એન એપલ. શું તેઓ સફરજન ખાય છે? શું તેઓ સફરજન ખાય? એટલે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનું સ્થાન ફેરવી નાખીએ તો વાક્યની શરૂઆત ક્યાંથી થાય? ડુ થી. ડુ ધેય ઈટ એન એપલ. શું તેઓ સફરજન ખાય છે? ડુ ધેય ઈટ એન એપલ. તેઓ સફરજન કેવી રીતના ખાય છે? કેવી રીતના એટલે થઈ જશે હાઉ. વાય એટલે શા માટે ખાય, પણ અહીંયા કેવી રીતના એટલે ક્રિયાની રીત દર્શાવવા માટે હાઉ થશે. હાઉ ડુ ધે ઈટ એન એપલ. ચાલો, આ રીતનું આપણે વાક્ય બનાવ્યું છે. હવે પછીનું જે કંઈ પણ વાક્ય એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે તે છે એ દોડે છે.
તે મેદાનમાં દોડે છે, તો હી રન્સ ઇન ધ ગ્રાઉન્ડ. હી રન્સ ઇન ધ ગ્રાઉન્ડ. રન્સ શા માટે લીધું? કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે. તો હી રન્સ ઇન ધ ગાર્ડન. તે ગાર્ડનમાં દોડતો નથી, તો હી ડઝ નોટ રન ઇન ધ ગ્રાઉન્ડ છે, ગાર્ડનની ગ્રાઉન્ડ. હી ડઝ નોટ રન ઇન ધ ગ્રાઉન્ડ. ચાલો હવે અહીંયા રન્સ લીધું છે, અહીંયા શું કીધું? રન. શું કામ રન લીધું? અહીંયા આપણે આગળ ડઝ મૂકી દીધું છે. ચાલો એના પછી શું તે ગ્રાઉન્ડમાં દોડે છે? તો થઈ જશે ડઝ હી રન ઇન ધ ગ્રાઉન્ડ. શું તે ગ્રાઉન્ડમાં દોડે છે? તે ગ્રાઉન્ડમાં શા માટે દોડે છે? શા માટે દોડે છે એટલા માટે થઈ જશે વાય. વાય ડઝ હી રન ઇન ધ ગ્રાઉન્ડ. રેડી? તો આ રીતના આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્ય બનાવી શકશું. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મગજમાં રાખવાની. મગજમાં હશે એટલે બધા વાક્યોના જે કાળ છે એને તમે આરામથી ફેરવી શકશો. ચાલો એના પછીનું જે વાક્ય લઈએ છીએ કે ભાઈ તમે લખો છો, તો તમે પત્ર લખો છો. તમે એટલે યુ. તો તમે પત્ર લખો છો એ સિમ્પલ પ્રેઝન્ટ થયું. હવે આપણે વાક્ય શરૂ બનાવશું સિમ્પલ પાસ્ટનું. તો તમે પત્ર લખ્યો એવું કરવું પડશે. અહીંયા બનાવવું હોય તો તમે પત્ર લખો છો, અહીંયા બનાવવું હોય તો તમે પત્ર લખ્યો. તેઓ સફરજન ખાય છે, તો તેઓએ સફરજન ખાધું. તો અહીંયા આપણે શું લખશું? તેઓએ પત્ર લખ્યો, અથવા તમે પત્ર લખ્યો. તો યુ રોટ. લખ્યો. લખ્યો એટલા માટે રોટ. યુ રોટ અ લેટર. તમે પત્રો લખ્યા. તો અહીંયા શું અ નીકળી જાય, અહીંયા શું થઈ જશે? લેટર્સ. એવી જ રીતના તમે પત્રો લખ્યા નહીં, તો યુ લખ્યા નહીં એટલે ડીડ નોટ રાઇટ. યુ ડીડ નોટ રાઇટ અ લેટર. શું તમે પત્રો લખ્યા? સાદો પ્રશ્નાર્થ બનાવવું છે, તો ડીડ યુ રાઇટ અ લેટર. તમે પત્ર ક્યારે લખ્યા? ક્યારે લખ્યા એટલા માટે વેન ડીડ યુ રાઇટ અ લેટર. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મગજમાં હોય, કાળ તમને આવડતો હોય, આઈડેન્ટિફાઈ કરી લીધો હોય એટલે તમે વાક્યને છે કોઈ પણ રીતે છે તમે કોઈ પણ પ્રકારની વાક્ય રચનામાં ફેરવી શકો છો. આપણે લઈએ કે ભાઈ રાજેશ છે એ ઓફિસે ગયો. ચાલો, રાજેશ ઓફિસે ગયો. તો આપણા માટે સબ્જેક્ટ કોણ છે? રાજેશ ગયો. ગયો માટે વેન્ટ. રાજેશ વેન્ટ ટુ ઓફિસ. રાજેશ વેન્ટ ટુ ઓફિસ. રાજેશ ઓફિસે ગયો નહીં. તો વાક્ય થઈ જશે રાજેશ ડીડ નોટ ગો. ગયો નહીં એટલે ડીડ નોટ ગો ટુ ઓફિસ. શું રાજેશ ઓફિસે ગયો? તો થઈ જશે ડીડ રાજેશ ગો ટુ ઓફિસ. એવી જ રીતના શા માટે અથવા તો રાજેશ કેવી રીતના ઓફિસે ગયો? બાઇક દ્વારા ગયો, કાર દ્વારા ગયો, ચાલીને ગયો, કેવી રીતના ગયો? તો થઈ જશે હાઉ ડીડ રાજેશ ગો ટુ ઓફિસ. હાઉ ડીડ રાજેશ ગો ટુ ઓફિસ. ચાલો એના પછી જે છે એ સિમ્પલ ફ્યુચરનું વાક્ય બનાવીએ કે અમે તમારી ઘરે આવશું. અમે એટલે વી સેલ અથવા વ્હીલમાંથી આપણે સેલ લઈએ. વી સેલ
આવશું ને કહેવાય કમ. અમે તમારી ઘરે આવશું તો વી શેલ કમ ટુ યોર હોમ અથવા હાઉસ. હોમ અથવા હાઉસની આગળ જ્યારે આ પ્રિપોઝિશન ટુ છે ને એ લાગતી નથી. અહીંયા આપણે લગાડી છે. શા માટે લગાડી, શા માટે લાગતી નથી, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું, પ્રિપોઝિશનનું ચેપ્ટર લેશું ત્યારે. પણ અત્યારે ખાલી યાદ રાખો કે હોમની આગળ પ્રિપોઝિશન ટુ ન લાગે, પણ અહીંયા આપણે જે કંઈ પણ પાછળ તમને જે નાઉન છે એની આગળ પ્રિપોઝિશન લગાડવા માટે છે એ તમને કોઈ એડજેક્ટિવ આપેલું હોવું જોઈએ, વિશેષણ આપેલું હોવું જોઈએ. અહીંયા યુ છે ને એ એડજેક્ટિવ છે, પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય, માલિકી દર્શક વિશેષણ કહેવાય. એટલા માટે છે અહીંયા આપણે ટુ લગાડેલું છે. ચાલો, ખાલી એમ આપ્યું હોત ને હું ઘરે આવીશ તો તેઓ ઘરે આવશે તો વી શેલ કમ હોમ. અહીંયા ટુ હોમ નહીં પણ ખાલી હોમ લાગશે. પછી આગળ ડિટેલ્સની અંદર જોશો, અત્યારે ખાલી જે બેઝિક વસ્તુ હતી તમને સમજાવી દીધી. ચાલો, પછી અમે ઘરે આવશું નહીં તો વી શેલ નોટ કમ ટુ યોર હોમ. અમે તમારી ઘરે આવશું નહીં. શું અમે તમારી ઘરે આવશું તો થઈ જશે શેલ વી કમ ટુ યોર હોમ. શું અમે તમારી ઘરે આવશું? અમે તમારી ઘરે ક્યારે આવશું તો વેન શેલ વી કમ ટુ યોર હોમ. ચાલો, તો આ રીતના આપણે શેલવાળો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે છે એ રાહી છે એ ચા બનાવશે. ચાલો, તો રાહી ચા બનાવશે તો રાહી વીલ બનાવવાને કહેવાય મેક. રાહી વીલ મેક શું બનાવશે? ચા. તો ટી. રાહી વીલ મેક ટી. રાહી ચા બનાવશે નહીં તો રાહી વીલ નોટ મેક ટી. શું રાહી ચા બનાવશે તો થઈ જશે વીલ રાહી મેક ટી. રાહી કેવી રીતના ચા બનાવશે તો ક્યાં બનાવશે? આપણે ક્યાં શબ્દ લઈએ તો વેર વીલ રાહી મેક ટી. તો આવી રીતના આપણે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલના વાક્યો બનાવી શકીએ છીએ. હવે ડિફરન્સ ખાલી જોઈ લેજો કેવી રીતના છે. ત્રણેય કાળને સાથે આઈડેન્ટિફાઈ કરતા શીખવા છે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમને ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે. શું આપ્યું છે? મૂળરૂપ ઈટ. ઈટની જગ્યાએ તમને કદાચ ઈટ્સ આપેલું હોય. શું આપ્યું હોય? ઈટ્સ આપેલું હોય તો આ પણ સિમ્પલ બતાવે છે ને આ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે. બંને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે. અહીંયા સબ્જેક્ટ ધ્યેય આપ્યો ને એટલે ઈટ આપ્યું. અહીંયા હી આપ્યો હોય તો શું આપ્યું હોત? ઈટ્સ આપ્યું હોત. તો એવી જ રીતના જ્યારે તમારે હકાર વાક્યને આઈડેન્ટિફાઈ કરવું છે ત્યારે એફર્મેટિવ સેન્ટેન્સની અંદર તમને કાં તો ક્રિયાપદનું મૂળરૂપ અને કાં ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ફોર્મ આપવા પડે. જો બેમાં આપ્યા છે, ક્યાં આપ્યા? કરતા પછી. આમાં કારણ કે હેલ્પિંગ વર્બ છે નહીં. એના પછી તમને સિમ્પલ પાસ્ટનું જો નેગેટિવ સેન્ટેન્સ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવું છે. તો કેવી રીતના કરી શકો? તમને ડુ અથવા ડઝ સાથે ક્રિયાપદના મૂળ રૂપો આપેલા હોય. અહીંયા ડુ આપ્યું, અહીંયા ડઝ આપ્યું, અહીંયા ઈટ આપ્યું, અહીંયા રન આપ્યું. તો બે કેવા છે? ક્રિયાપદના મૂળ રૂપો છે. તો આને આપણે નેગેટિવને આ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ. પ્રશ્નાર્થ વાક્યને આઈડેન્ટિફાઈ કરવા તમને શરૂઆતમાં જ વાક્યની શરૂઆતમાં જ ડુ અથવા ડઝ આપ્યું હોય, એના પછી કરતા હોય ને કરતા પછી તમને ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય. તો આ જે વાક્ય છે ને કેવા કહેવાય? ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ. અને કેના? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ડુ ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. WHમાં એ જ થિયરી લાગુ પડે. ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો એ આપણા માટે થઈ જશે WH ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ. કોના થઈ જશે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. રેડી? ચાલો, એના પછી
તમને ક્રિયાપદની અંદર સિમ્પલ પાસ્ટને આઈડેન્ટિફાઈ કરવા શું કરવાનું તો કે સબ્જેક્ટ પછી તમને ડાયરેક્ટ જે વર્બ છે એના સેકન્ડ ફોર્મ, વર્બના સેકન્ડ ફોર્મને કહેશું સિમ્પલ પાસ્ટના ફોર્મ. તો આ જે આપને ફોર્મ આપ્યા છે કેવા છે V2 આપ્યા છે, V2 આપ્યા એટલે સિમ્પલ પાસ્ટના ફોર્મ છે. તો તમને V2 ના રૂપ આપ્યા હોય એટલે કયો હશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એફર્મેટિવ સેન્ટેન્સ હશે. કેવા એફર્મેટિવ. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા એ જ રીતે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આટલી વસ્તુ છે એના દ્વારા તમે V1 અથવા ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એ શું હોય સિમ્પલ પાસ્ટ. એવી જ રીતના સિમ્પલ ફ્યુચર માટે શું તો કે શેલ અથવા વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય. શેલ સાથે મૂળ રૂપ, અહીંયા વિલ સાથે મૂળ રૂપ, અહીંયા વિલ સાથે મૂળ રૂપ, તો અહીંયા પણ શેલ સાથે મૂળ રૂપ આપ્યું, શેલ સાથે મૂળ રૂપ આપ્યું, તો અહીંયા પણ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો આમાંથી આપણે જે કાંઈ પણ વસ્તુઓ છે એ શું વસ્તુઓ છે જોઈ તો કે જ્યારે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એને આઈડેન્ટિફાઈ કરવો છે તો એફર્મેટિવ સેન્ટેન્સ છે એમની અંદર તમને V1 અથવા તો V5 ના ફોર્મ આપ્યા હોય. જ્યારે તમને નેગેટિવ અથવા તો ઇન્ટ્રોગેટિવ અથવા તો WH સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરવા છે તો એની સામાં તમને ડુ અથવા ડસ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હશે. આના દ્વારા તમે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આઈડેન્ટિફાઈ કરી શકશો. એવી જ રીતના સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પાસ્ટ છે એમાંથી આપણે જે એમનું ઓબ્ઝર્વેશન કર્યું તો એમાંથી આપણે કન્ક્લુઝન શું કાઢ્યું છે, નિષ્કર્ષ શું કાઢ્યો છે તો કે તમને એફર્મેટિવ સેન્ટેન્સ આપ્યું હોય તો એમાં હંમેશા ક્રિયાપદના ભૂતકાળનું રૂપ આપેલું એટલે કે V2 આપ્યું હોય ને જ્યારે તમને ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ અને WH સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરવો છે તો એમાં તમને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય તો આ મુજબ તમે સિમ્પલ પાસ્ટને આઈડેન્ટિફાઈ કરી શકો છો. અને જો તમારે સિમ્પલ ફ્યુચરને કરવું છે, સિમ્પલ ફ્યુચરને આઈડેન્ટિફાઈ કરવા માટે એમાં બધા પ્રકાર હકાર, નકાર, પ્રશ્નાર્થ કે WH બધા માટે શું હોય તો કે શેલ અથવા વિલ સાથે તમને ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય એટલે તમે કહી શકો કે આપેલું જે સેન્ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે. આટલી વસ્તુ ક્લિયર થાય છે મિત્રો. આ તફાવત હતા સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર વચ્ચેના ડિફરન્સ હતા. બંને વચ્ચે જે આ ત્રણ કાળ છે એ ત્રણ કાળ વચ્ચેના ડિફરન્સ હતા. કેવી રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ, તફાવત શું છે, આપણે ત્રણે ત્રણ જે કાળ છે ને એકી સાથે જોયા છે. તો જે કાંઈ પણ તફાવત છે ને મગજમાં રાખજો. અહીંયા જો અહીંયા એ ટાઈપું અહીંયા ઈ ટાઈપું, અહીંયા રાઈટ આપ્યું અને અહીંયા આપ્યું છે સેલ કમ. અહીંયા ડુ ઈટ, ડીડ રાઈટ અને સેલ કમ. તો બધાની અંદર જે હેલ્પિંગ વર્બ છે ને હેલ્પિંગ વર્બ જ છે. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ પણ કાળ મુજબ બદલી ગયું. અહીંયા ડુ થઈ ગયું, અહીંયા ડીડ થઈ ગયું, અહીંયા સેલ અથવા વિલ. એવી જ રીતના ઇન્ટરપ્રેટિવ સેન્ટેન્સમાં બધે જો પહેલાં કોણ આપ્યું છે, હેલ્પિંગ વર્બ આપ્યું છે. તો આ બધી વસ્તુઓને આપણે એનાલિસિસ કરીને જોવાની છે. આમાંથી વસ્તુઓને નવી નવી ગોતવાની છે. બાર કાળ જ્યારે કરશું ને ત્યારે વધુ સ્પષ્ટતા થતી જશે. હજી સુધી આપણે ત્રણ સિમ્પલ જ કર્યા, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. હવે પછીના જે કંઈ પણ આપણે વિડીયોઝ બનાવશું અથવા તો વિડીયો જે બનાવવાનો છે એ બનાવવાના છે કન્ટિન્યુઅસ અથવા તો એને બીજા શબ્દમાં આપણે પ્રોગ્રેસિવ પણ કહીએ છીએ. એ નેક્સ્ટ લેક્ચરની અંદર કેવી રીતના શું કાંઈ પણ ટેન્સ છે એમાં ગુજરાતી કેવું હોય ને સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શું છે અને એને ઇંગ્લિશમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરી શકાય એ બધી વસ્તુઓ જોવાની છે. અને આ વિડીયો તમારા માટે જો મહત્વનો છે તો તમારી સાથે અભ્યાસ કરતા જે કંઈ પણ તમારા સાથી મિત્રો છે, જે તમારા ક્લાસ ફ્રેન્ડ છે અથવા તો આજુબાજુમાં રહેતા જે કંઈ પણ મિત્ર સર્કલ છે એમની સાથે આ વિડીયોઝને શેર કરજો. વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને આપણે જે ટેન્સ છે એને એકદમ સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
હજી આના પછી આપણે જે ટાઈમ અને સેન્સ તમને જે અભ્યાસ કરાવશું ને પહેલાં જે કંઈ પણ આપણે રેગ્યુલર રીતે જે ટેન્સ શીખવાના જે શીખી લેશું, આ શીખાઈ જાય ને પછી હું જે તમને ટાઈમ અને સેન્સની જે ટેકનિક આપીશ ને એ ટેકનિક આપણા માટે ટેન્સને સાવ ઇઝી કરી દેશે, સાવ સરળ કરી દેશે. પણ એ ક્યારે? આ 12 કાળને આપણે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે શીખી લીધા પછી આપણા માટે મહત્વનું બની શકશે. ડાયરેક્ટલી એપ્લાય નહીં કરી શકીએ. તો એ એપ્લાય કરવા માટે બીજી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે. એટલે પહેલાં આપણે આ રીતે શીખી લઈને જો આ રીતે આવડી ગયું એટલે ટાઈમ અને સેન્સ દ્વારા પણ તમે વાક્યને એક કાળમાંથી બીજા કાળમાં આરામથી ફેરવી શકશો. રેડી? તો હવે આવતા લેક્ચરની અંદર છે ફરી વખત એક નવા ટોપિક સાથે મળીએ છીએ. ટેન્સના જે કંઈ પણ આગળનો જે ચોથો કાળ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અથવા તો પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ છે એમનો અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં એમની સાથે મળીએ છીએ. અને હા, વધુ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બની શકે તો બીજા અન્ય લોકોને પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને એવો લોકો પણ પોતાના ઇંગ્લિશની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. આ વિડીયો છે ધોરણ 6 થી માંડી અને 12મા સુધીના વિદ્યાર્થીઓ માટે બધા માટે અગત્યનો છે. તો જે કંઈ પણ અત્યારે આ જે ટેન્સ સમજાવી દઉં છું એ ટેન્સનો રેફરન્સ લઈને જે કંઈ પણ 6થા ધોરણમાં 7મામાં 8મામાં આવતી જે કંઈ પણ ગ્રામર છે એ ગ્રામરની અંદર જે ટોપિક આવે છે ને એને જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એનું સોલ્યુશન પણ આપણે કરવાનું છે. પણ આ ટોપિક્સ એકવાર ક્લિયર કરી નાખશો, જોઈ નાખશો, બેઝ તમને ખ્યાલ હશે તો એ ટોપિક છે એ તમને ઇઝીલી આવડી જશે અને તમે એને યોગ્ય રીતે સોલ્વ પણ કરી શકશો. તો આવતા લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય